વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં બે મોટા ઔદ્યોગિક વિસ્તારો હોવાના કારણે રેલવે સ્ટોપેજ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ષોથી ચાલી રહેલી લોક માંગને આજે સાકાર કરવામાં આવી છે। વર્તમાન સાંસદ ધવલભાઈ પટેલના પ્રયત્નો અને માંગણીને આધારે 120 વર્ષ જૂની ઉમરગામ ખાતે ફ્લાઇંગ રાણી ટ્રેનને 13મો સ્ટોપેજ અને 13 તારીખે લીલી ઝંડી આપવામાં આવી હતી। આ નિર્ણય ઉમરગામના વિકાસમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। सांसद धवलभाई पटेल लोकमांग प्रत्येनी तेमनी प्रतिबद्धता और विश्वसनीयताना कारणे हाल लोकप्रिय नेता तरीके उभरी आव्या छे। आ कार्यक्रम दरमियान मोटी संख्या में लोकोए हाजरी आपीने तेमनी कामगीरीने बिरदाव्या हता। आ प्रसंगे रेलवेना अधिकारीओ, उमरगामना धारासभ्य रमणभाई पाटकर तेमज भाजपना अग्रणीओ तेमज स्थानिक लोको, सोशल वर्करो मोटी संख्या में हाजर रह्या। માટે ઐતિહાસિક દિવસ છે, ખુશીનો દિવસ છે કે જેની આપણે દશકોથી રાહ જોતા હતા એવી ફ્લાઇંગ રાની ટ્રેનનું સ્ટોપેજ આજથી ઉમરગામ ખાતે ચાલુ થઈ ગયું છે। તો સૌથી પહેલાં આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ સાહેબને સાથે સાથે દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કહેવા માગું છું કે જેમણે ઉમરગામનું પોટેન્શિયલ જોઈને પહેલાં સુરત બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનનું મંજૂર કર્યું ને હમણાં ફ્લાઇંગ રાની ટ્રેનનું પણ મંજૂર કર્યું। આનાથી આપણા અહીંયા સ્થાનિક ઉદ્યોગને, આપણા સ્થાનિક કામદારોને અને સ્થાનિક લોકોને ખૂબ ફાયદો થવાનો છે અને આ ટ્રેન થકી આપણા આ વિસ્તારનો ઉદ્યોગ પણ વધશે એવી અમને 100% ખાતરી છે। અને સાથે સાથે આ જે આપણું ઉમરગામનું 13મું ટ્રેનનું સ્ટોપેજ છે, 13મી તારીખ છે અને 13મી માર્ચ 2024ના રોજ જ મને લોકસભાની પણ ટિકિટ મળી હતી એટલે 13 તારીખ મારા માટે લકી છે। આપણા ઉમરગામ માટે પણ આજે લકી પુરવાર થઈ। આ જ રીતે આગળ પણ આ વિસ્તારનો સારામાં સારો વિકાસ થાય એના માટે બધા સાથે મળીને પ્રયાસ કરશું। જય શ્રી રામ। કોરોનામાં જે બંધ થયેલી લોકલ ટ્રેનો ચાલુ નથી, જે કોરોનામાં ટ્રેન બંધ થઈ હતી એની સાથે સાથે બીજી ટ્રેનોની પણ અમે અવારનવાર એકદમ સ્ટ્રોંગ રજૂઆત આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને કરી છે અને અમને 100% ખાતરી છે કે એ બધી ટ્રેન પણ જલ્દીથી જલ્દી શરૂ થાય એના માટે પૂરો પ્રયત્ન કરશું। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।